હેલો વિદ્યાર્થી મિત્રો, તો ચેપ્ટર 12 માં આપણે આગળ વધીએ. એમાં આપણે ઉદાહરણ વિશે થોડીક ચર્ચા કરીએ. આપણે ઉદાહરણ નંબર 12.3 બરાબર, ઉદાહરણ નંબર 12.3 માં આપણે જોઈએ તો ઉદાહરણ 12.3 માં આપણે રકમ કંઈક આવી આપેલી છે કે વિદ્યુત બલ્બનો ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહ્મ છે અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે. મતલબ કે પ્રાપ્તિ સ્થાન એટલે કે 220 વોલ્ટ જ્યાંથી મળે છે બેટરી સાથે, 220 વોલ્ટની બેટરી છે બરાબર, એની સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બનો કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે. વિદ્યુત બલ્બ છે કેટલો વિદ્યુત પ્રવાહ એમાંથી ખેંચશે. અને બીજું પછી એવું કીધું છે કે વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓહ્મ છે બરાબર, કે કોઈ એક વિદ્યુત હીટર આપ્યું છે, એની જે કોઇલ છે એનો અવરોધ કેટલો આપ્યો છે આપણે 100 ઓહ્મ આપ્યો છે, તો તેનો 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જો જોડવામાં આવે તો એ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે બરાબર. તમને જે આપેલો છે એ આપણો એ ઉદાહરણ 12.3 માં એ વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ આપેલો છે અને એનો અવરોધ આપેલો છે 1200 ઓહ્મ. મતલબ કે R બરાબર તમને આપેલું છે 1200 ઓહ્મ બરાબર. ત્યાર પછી 220 વોલ્ટનું વિદ્યુત પ્રાપ્તિ, મતલબ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતની શું છે બેટરી 220 વોલ્ટ. તો તમારે શોધવાનું છે કે કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે, મતલબ કે I શોધવાનો છે બરાબર. તો આપને ખબર છે કે આ ત્રણેયને જોડતું એક સૂત્ર આપણી પાસે છે ઓહમના નિયમ પરથી બરાબર. અહીંયા લખવું હોય તો લખી શકાય કે ઓહમના નિયમ પરથી, ઓહમના નિયમ પરથી આપણે સૂત્ર V IR. તમારે શું શોધવાનું છે I, તો I ને કરતા બનાવવામાં આવે તો I બરાબર V ના છેદમાં R. V કેટલો આપ્યો છે 220 વોલ્ટ, R કેટલો આપ્યો છે 1200 બરાબર, આટલું આપેલું છે. તો હવે જોવામાં આવે તો 220 ભાગ્યા 1200, આ 0 0 કેન્સલ, 22 ના છેદમાં 120, 22 ના છેદમાં 120 કરો એટલે આપને મળશે 0.18 એમ્પિયર બરાબર. આપણા માટે વિદ્યુત પ્રવાહ અહીંયા કેટલો થયો 0.18 એમ્પિયર વિદ્યુત પ્રવાહ જે બલ્બ છે એ બલ્બ શું કરતો હશે, ખેંચતો હશે. ત્યાર પછી બીજો B આપને આપેલું છે. B શું આપેલું છે કે વિદ્યુત હીટર આપેલું, વિદ્યુત બલ્બની જગ્યાએ શું કર્યું છે વિદ્યુત હીટર, એનો અવરોધ કેટલો છે 100 ઓહ્મ. તો R બરાબર તમને આપેલું છે 100 ઓહ્મ બરાબર. અને એના માટે પણ V કેટલો છે 220 વોલ્ટ. તો કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે I ગોતવાનો છે. તો ફરીથી આ જ સૂત્ર V IR, I ને કરતા બનાવો, I ને કરતા બનાવો તો V ના છેદમાં R. તો V ના છેદમાં R, V કેટલો આપ્યો છે 220, R કેટલો આપ્યો છે 100. તો આ 0 0 કેન્સલ એટલે 2.2 એમ્પિયર બરાબર. વિદ્યુત પ્રવાહનો એકમ I બરાબર આપને મળે છે અહીંયા 2.2 એમ્પિયર બરાબર. અવરોધ ઓછો, તો અહીંયા અવરોધ 1200 ઓહ્મ છે તો વિદ્યુત પ્રવાહ 0.18 જ મળે છે. અહીંયા અવરોધ 100 ઓહ્મ છે તો વિદ્યુત પ્રવાહ વધી ગયો. વિદ્યુત પ્રાપ્તિ સ્થાન બંનેમાં એક જ સરખું છે 220 વોલ્ટ 220 વોલ્ટ. અહીંયા કેટલો આવ્યો 2.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું શું કરતું હશે, એમાંથી વહન થતું હશે. ત્યાર પછી આપેલું છે ઉદાહરણ નંબર 12.4 આપણા માટે બરાબર. તો ઉદાહરણ નંબર 12.4 ની જો આપણે વાત કરીએ બરાબર, ઉદાહરણ નંબર 12.4 એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાન 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. કોઈ એક પરિપથ છે એમાંથી, તો કે એક વિદ્યુત હીટર કેટલું 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ શું કરે છે, ખેંચે છે. મતલબ કે પરિપથમાં 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું શું થતું હોય, વહન થતું હોય. તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે બરાબર. મતલબ કે બેટરી અથવા તો જે કાંઈ પણ છે પ્રાપ્તિ સ્થાન એનો વોલ્ટેજ કેટલા છે 60 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે, હવે 60 વોલ્ટની જગ્યાએ કેટલો ડબલ 120 વોલ્ટ કરવાનો છે, તો 120 વોલ્ટ કરવામાં આવે તો એ કેટલો પ્રવાહ ખેંચશે બરાબર. તો અહીંયા જોઈએ આપણે ગોતવાનું શું છે કે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ કરવામાં આવે ત્યારે એ વિદ્યુત પ્રવાહ કેટલો ખેંચતું હશે
બરાબર. તો આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અવરોધ અને પ્રવાહ એ માટેનું સૂત્ર એક જ છે આપણી પાસે, V બરાબર IR. હવે તમને એમ કીધું કે અહીંયા આપણે આવું સૂત્ર મળ્યું છે V બરાબર IR. હવે તમને એમ કીધું ભાઈ 20 આ જે વોલ્ટેજ છે, આ વોલ્ટેજ કેટલા કરવાના છે? 120. તો ત્યારે આ પ્રવાહ કેટલો થશે? બરાબર, ઈ ગોતો. પણ આપણી પાસે R નું કાઈ પણ મૂલ્ય છે નહીં. R નું મૂલ્ય નથી. બરાબર. હવે આપણી પાસે જો R નું મૂલ્ય ન હોય તો કે આપણે I ગોતવા તો R ની જરૂર પડે. તો એના પહેલા એક માહિતી આપણે એવી આપી છે કે વિદ્યુત હીટર જે છે, જ્યારે 60 વોલ્ટ નો પ્રાપ્તિ સ્થાન હતું ત્યારે વિદ્યુત પ્રવાહ વિદ્યુત હીટર કેટલો પ્રવાહ ખેંચતું હતું? 60 વોલ્ટ હતું ત્યારે તો કે 4 એમ્પિયર. મતલબ કે જો પહેલો કિસ્સો જે છે એના માટે આપણે આ સૂત્ર લગાડીએ V બરાબર IR. તો V કેટલો કીધો છે? 60 વોલ્ટ. I કેટલો કીધો છે? 4. ત્યારે આપણે અવરોધ આપેલો નથી. બરાબર. પણ 120 વોલ્ટ કરવામાં આવે ત્યારે પ્રવાહ કેટલો ખેંચશે? ત્યારે પણ આપણી પાસે અવરોધ છે નહીં. તો મતલબ કે બંનેમાં, આ બંને કિસ્સામાં કોણ છે? વિદ્યુત હીટર છે. બરાબર છે. તો વિદ્યુત હીટર જે છે એનો અવરોધ બદલે નહીં. તો આપણી પાસે જો આમાં બે વેલ્યુ છે, બરાબર, તો એના ઉપરથી આપણે આ અવરોધ મળી જાય. તો અહીંયા અવરોધ ગોતી લઈએ તો ઈ જ અવરોધ પાછો ક્યાં ઉપયોગ થઈ શકે? અહીંયા. કારણ કે ત્યાં ઉપકરણ તો બદલ્યું નથી. ઉપકરણ કોણ છે? વિદ્યુત હીટર એમને એમ જ છે. તો વિદ્યુત હીટરનો અવરોધ બદલશે નહીં. બરાબર. તો આપણે અહીંયા શું કરશું કે પહેલા કિસ્સા માટે R ની વેલ્યુ ગોતી અને ક્યાં મૂકશું? બીજા કિસ્સામાં. બરાબર. તો આપણે જોઈએ તો પહેલા માટે આપણે શું કીધેલું છે કે વિદ્યુત પ્રાપ્તિ સ્થાન વિદ્યુત હીટર જે છે, વિદ્યુત હીટર ને લખીએ વિદ્યુત હીટર. બરાબર. પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 60 વોલ્ટ છે. બરાબર. વિદ્યુત હીટર 4 એમ્પિયર નો પ્રવાહ ખેંચે છે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર કેટલું છે? 60 વોલ્ટ છે. બરાબર. ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 60 વોલ્ટ છે. તો ત્યારે તેનો અવરોધ V બરાબર IR પરથી R બરાબર V ના છેદમાં I. તો V કેટલો છે? 60. આ કેટલું છે? 4. 60 ભાગ્યા 4 મતલબ કે R કેટલો આવશે? 15 ચોક 60 એટલે 15 ઓહ્મ. તો R બરાબર આપને મળશે 15 ઓહ્મ. બરાબર. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલશું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ કરવામાં આવે ત્યારે બરાબર 120 વોલ્ટ કરવામાં આવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્યારે તો કે ત્યારે આપણે શું ગોતવાનું છે? વિદ્યુત પ્રવાહ. ત્યારે આપણે શું ગોતવાનું છે? વિદ્યુત પ્રવાહ. તો V IR પરથી બરાબર આપણે શું ગોતવું છે? I. તો કે I બરાબર V ના છેદમાં R. V બરાબર છે 120 વોલ્ટ. R કેટલો મેળવો? તો કે અહીંયા આવ્યો 15 ઓહ્મ. બરાબર. આ બદલશે નહીં. વિદ્યુત હીટર જે છે એનો અવરોધ બદલશે નહીં. એટલે આપણે અહીંયા શું મૂકશું? 15. તો I બરાબર આપણે કેટલું મળશે? 120 ભાગ્યા 15. 120 ભાગ્યા 15 કરો એટલે 15 8 120. તો કે 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું શું થતું હોય? એમાંથી વહન થતું હોય. ક્યારે? જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ હોય ત્યારે તો કે 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ શું કરતું હોય? વિદ્યુત હીટર જે છે એમાંથી લેતું હોય. 60 વોલ્ટ હતું ત્યારે 4 એમ્પિયર ખેંચતું હતું અને બરાબર ને 120 વોલ્ટ છે ત્યારે 8 એમ્પિયર ખેંચે છે. રેડી. ત્યાર પછી છે ઉદાહરણ નંબર 12.5. તો ઉદાહરણ 12.5 માં આપણે વાત કરીએ. ઉદાહરણ નંબર 12.5 એમાં એવું કીધું છે કે ધાતુના 1 મીટર લંબાઈ
ધરાવતા તારનો 20°C તાપમાને અવરોધ 26 ઓહ્મ છે. હવે કોઈ તમને 1 મીટર લાંબો તાર, કે અહીંયા લંબાઈ આપેલી છે, તારની લંબાઈ કેટલી છે 1 મીટર, ત્યારે તાપમાને 20°C તાપમાને કીધું છે. આ તાપમાને અવરોધ કેટલો છે 26 ઓહ્મ જેટલો. કેટલો છે 26 ઓહ્મ. હવે તારનો વ્યાસ આપને આપેલો છે કે તારનો વ્યાસ 0.3 મિલીમીટર હોય તો તે તાપમાને મતલબ કે 20°C તાપમાને ધાતુની અવરોધકતા કેટલી, બરાબર. અને કોષ્ટકનો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો, મતલબ કે ઈ તારનું દ્રવ્ય કયું છે એનો આપણે જોવાનું છે. અહીંયા શું ગોતવાની છે અવરોધકતા ગોતવાની છે. તો પહેલા એ જોઈ લઈએ કે માહિતી આપને કઈ કઈ આપેલી છે. તો કે લંબાઈ આપેલી છે, લંબાઈ L બરાબર 1 મીટર, બરાબર. ત્યાર પછી આપને આપેલું છે તાપમાને અવરોધ કેટલો આપેલો છે R બરાબર 26 ઓહ્મ. રેડી. પછી તો કે જે તારનો વ્યાસ છે, બરાબર, તારનો વ્યાસને d વડે દર્શાવાય. d બરાબર શું છે 0.3 મિલીમીટર. આને મીટરમાં ફેરવવું પડે કારણ કે અહીંયા લંબાઈ મીટરમાં છે, આપણે બધી વસ્તુ શેમાં લેશું મીટરમાં ફેરવીએ તો અહીંયા આવશે 3 ગુણ્યા, જો આપણે મીટરમાં ફેરવીએ તો મીટરમાં ફેરવવું હોય તો આવી રીતે ફેરવી શકાય કે 0.3 જે છે 0.3 ને એમ રાખીએ 0.3 મિલી એટલે 10⁻³ મીટર. હજી આને વધારે સાદું રૂપ આપવું હોય તો આમ લખીએ આ પોઈન્ટ છે એને જમણી બાજુ જવા દઈએ તો કે 3 ગુણ્યા 10 ની અહીંયા જમણી બાજુ ગયો ઘાતમાં શું થશે ઘટાડો 10⁻⁴ મીટર, બરાબર. વ્યાસ કેટલો છે d બરાબર 3 ગુણ્યા 10⁻⁴ મીટર, બરાબર. તો હવે ધાતુની અવરોધકતા ρ ગોતવાનો કીધો છે. ρ કેટલો હોય ρ ગોતવો તો આપણી પાસે સૂત્ર ખબર છે કે આપને સૂત્ર આવું મળ્યું કે R બરાબર ρ L/A. તો એમાં ρ ને કરતા બનાવવામાં આવે તો કે ρ બરાબર આ a ઉપર જાય R A છેદમાં L, બરાબર. તો કે આપણી પાસે R છે આ 2600, L છે કેટલી છે 1 મીટર, પણ A એટલે આડછેદનું ક્ષેત્રફળ છે નહીં. તો કે ત્યાં તાર જે છે, બરાબર, આવી રીતે ધારો કે કોઈ તાર છે, બરાબર, આના આડછેદનું ક્ષેત્રફળ આપણી પાસે છે નહીં. તો કે આડછેદ પહેલા શું કરવું પડે આડછેદનું ક્ષેત્રફળ શોધવું પડે, બરાબર. તો આપણી પાસે અહીંયા જે છે આ શું છે આડછેદ લઈએ આનો તો આપને શું મળે આ વર્તુળાકાર ભાગ મળે. મતલબ કે આપણે a બરાબર શું લેવું પડે વર્તુળનું ક્ષેત્રફળ લેવું પડે, બરાબર. તમે ધારો કે કોઈ એક તાર લીધો, આવી રીતે ધારો કે કોઈ એક તાર છે, બરાબર, આનો આડો છેદ દઈએ આડો છેદ આમ થાય, બરાબર, એટલું આપણે કટ કરી દઈએ, બરાબર. અહીંયા જોઈએ આવી રીતે છે તો આ શું થશે એના આડછેદનું ક્ષેત્રફળ. તો એ કેટલું હશે આ વર્તુળ જેવું થયું તો વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર શું કહી શકાય, બરાબર, a બરાબર શું કહી શકાય πr². શું હોય πr². a બરાબર πr², બરાબર. અહીંયા લખીએ વર્તુળનું ક્ષેત્રફળ πr², પણ r નથી, આપણે વ્યાસના સ્વરૂપમાં લખીએ તો કે r ત્રિજ્યા, તો કે વ્યાસ કરતા કેવી હોય અડધી હોય. ત્રિજ્યા વ્યાસ કરતા કેવી હોય અડધી હોય. તો આમ લખી શકીએ પાઈ d/2 એનો સ્ક્વેર. આમ લખાય કારણ કે આ d એટલે વ્યાસનું અડધું એટલે ત્રિજ્યા થઈ ગઈ, બરાબર. તો હજી આને સાદું કોપી પાઈ આ d આ બે સ્ક્વેર બેને મળે /4, બરાબર. આવી રીતે લખી શકીએ પાઈ d²/4, બરાબર. તો હવે કિંમત મૂકીએ તો r ની વેલ્યુ કેટલી આપી 26 ગુણ્યા a બરાબર પાઈ ગુણ્યા d² છેદમાં 4 અને આ l. તો કિંમત મૂકીએ 26 ગુણ્યા પાઈ બરાબર તો કે 3.14 d² d એટલે 3 ગુણ્યા 10⁻⁴
બરાબર. તો d સ્ક્વેર કરો 3 તેરી 9 અને 10 ની માઈનસ નામ લખવું લખી દે 3 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત નો વર્ગ છેદમાં 4 અને l બરાબર શું છે 1 મીટર ગુણ્યા 1 તો 26 ગુણ્યા 3.14 ગુણ્યા આ સ્ક્વેર 3 તેરી 9 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત ઘાતનો ગુણાકાર 4 ની જગ્યાએ 10 ની કેટલી આવશે માઈનસ 8 ઘાત છેદમાં 4 ગુણ્યા 1 એટલે 4 તો રો બરાબર આપણે સાદુરૂપ આપતા આવું મળ્યું 26 ગુણ્યા 10 3.14 ગુણ્યા 9 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત ના છેદમાં 4 તો આનું જો સાદુરૂપ આપવામાં આવે તો સાદુરૂપ આપતા આપણે કિંમત મળે 1.84 રો બરાબર 1.84 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત ઓમ ઇન્ટુ મીટર અવરોધકતા આપણે આટલી મળે ને 1.84 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત ઓમ ઇન્ટુ મીટર. હવે આપણે આને એવું કીધું છે કે કોષ્ટકનો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્ણ તો આટલી અવરોધકતા કયા દ્રવ્યની છે એ કહેવાનું છે. તો કોષ્ટકમાં જોઈએ તો 1.84 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત કઈ ધાતુની છે મેંગેનીઝ. જે વાહક જે છે એ કયો વાહક છે મેંગેનીઝ ધાતુની અવરોધકતા છે એટલે લખવું લખી શકાય 1.84 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત ઓમ ઇન્ટુ મીટર જે છે એ મેંગેનીઝ ધાતુની અવરોધકતા છે. કયા ધાતુની અવરોધકતા છે મેંગેનીઝ ધાતુ જે છે એની અવરોધકતા છે. બરાબર. ત્યાર પછી હજી એક ઉદાહરણ છે ઉદાહરણ નંબર 12.6. બરાબર આટલું નોટ કરી લ્યો. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 12.6 ની આપણે શું કરશું વાત કરશું. બરાબર તો ઉદાહરણ ઉદાહરણ 12.6 એમાં આપણે આપ્યું છે કે આપેલા દ્રવ્યના L લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 ઓહ્મ છે તો આ જ દ્રવ્યના અને L/2 લંબાઈ અને 2 ઓહ્મ આડછેદ 2 એમ્પિયર 2A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો. બરાબર આપણે એવું કીધું છે કે જો અહીંયા કિંમત નથી આપેલી આપેલ દ્રવ્યના એની લંબાઈ તમને કેટલી કીધી L લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ કેટલું કીધું A જેટલું. ઈ તારનો અવરોધ કેટલો છે 4. પછી બીજો તાર લીધો પણ ઈ જ દ્રવ્યનો જેની લંબાઈ કેટલી કરી અડધી એટલે કે L/2 અને આડછેદનું ક્ષેત્રફળ કેટલું કર્યું 2A જેટલું. બરાબર આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો. બરાબર આપણી પાસે આટલું છે તો કે આપણી પાસે ઉદાહરણ નંબર છે 12.6. બરાબર તો એમાં પહેલા કિસ્સામાં આપણે એવું કીધું છે કે ધારો કે આપણે લઈએ કે R1 બરાબર હવે તો કે સૂત્ર આવું છે કે R1 બરાબર ρ L છેદમાં A આવું સૂત્ર છે. બરાબર આપણી પાસે તો આવું જ્યારે છે કે L લંબાઈ અને A આડછેદનો તાર છે જ્યારે છે. બરાબર અહીંયા લખીએ કે L લંબાઈ અને A આડછેદ ધરાવતા તાર માટે L લંબાઈ અને A આડછેદ ધરાવતા તાર માટે સૂત્ર શું લખી શકાય R1 બરાબર તો દ્રવ્ય એને જ કીધું છે. બરાબર દ્રવ્ય એને જ કીધું દ્રવ્યની વાત આવી એટલે આપણી પાસે એક જ સૂત્ર વધે કયું આ લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ આવે એટલે આ સૂત્ર વધે R બરાબર ρ L ના છેદમાં A તો કે R1 બરાબર ρ L ના છેદમાં A આવું સૂત્ર થાય. બરાબર છે. હવે ત્યારે આનો અવરોધ કેટલો છે તાર માટે આ L લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ હોય ત્યારે અવરોધ કેટલો છે R બરાબર કેટલું છે R1 બરાબર 4 ઓહ્મ. કેટલું છે 4 ઓહ્મ. તો અહીંયા લખી શકું R1 બરાબર 4 બરાબર ρ L છેદમાં A. બરાબર હવે તો કે જ્યારે કેટલી લંબાઈ કીધી L/2 લંબાઈ અને 2A આડછેદ ધરાવતા તાર માટે તો કે L/2 લંબાઈ
અને આડછેદનું ક્ષેત્રફળ 2a છે. 2a આડછેદ ધરાવતા તાર માટે તો આના માટે સૂત્ર લખવું તો આમ લખી શકીએ R2 બરાબર ρ L ના છેદમાં 2 બરાબર કારણ કે લંબાઈ કેટલી થઈ L બાય 2 અને a એટલે કેટલું છે 2a જેટલું બરાબર. હવે દ્રવ્ય એને કીધું છે એટલે અવરોધકતા કેવી રહેશે એને જ રહેશે. દ્રવ્ય એક જ એટલે અવરોધકતા કેવી સમાન બરાબર. તો R2 અને આપણે શું ગોતવાનું છે R2 બરાબર ρ આ છેદનો છેદ અહીંયા છે બરાબર સોરી આ છેદમાં છે એટલે અહીંયા જશે તો કે L ના છેદમાં આ 2 ગુણ્યા 2 4a આમ થાય. હજી આમ લખી શકીએ 1 ના છેદમાં 4 આ 1 ના છેદમાં 4 ને બહાર કાઢી દઈએ તો કૌંસમાં શું વધશે ρ L ના છેદમાં a. હવે તમે જુઓ તો ρ L ના છેદમાં a બરાબર શું લખી શકીએ 4 લખી શકીએ તો અહીંયા લખીએ કે ρ L ના છેદમાં a બરાબર 4 લેતા બરાબર. તો અહીંયા શું આવશે 1 ના છેદમાં 4 ગુણ્યા 4 બરાબર. તો આ 4 કેન્સલ તો R2 બરાબર 1 અવરોધ કેટલો આવશે બીજા તારનો કે જ્યારે લંબાઈ L/2 અને આડછેદનું ક્ષેત્રફળ 2a કરવામાં આવે ત્યારે અવરોધ કેટલો આવે 1 ઓહ્મ જેટલો અવરોધ આવે. જ્યારે L લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ a હતું ત્યારે અવરોધ કેટલો હતો 4 ઓહ્મ. હવે તો કે લંબાઈ અડધી ગઈ અને આડછેદનું ક્ષેત્રફળ વધારી દીધું અવરોધ ઘટી ગયો કેટલો થઈ ગયો 1 ઓહ્મ અવરોધ થઈ ગયો બરાબર છે. તો આ આપણે જે 4 દાખલા ગણ્યા 4 દાખલા ત્યાર પછી આગળ જોશું આપણે અવરોધકોના તંત્રનો અવરોધ એટલે કે આપણે જે શ્રેણી અને સમાંતરની જે વાત કરી હતી બરાબર એ શ્રેણી અને સમાંતર વિશે આપણે હવે આગળ લેક્ચરમાં જોવાનું છે બરાબર છે.